અછાંદસ. આમ તો અછાંદસ જાહેર કાર્યક્રમમાં ઓછી વંચાતી હોય છે, જો કે હું તો બધે વાંચતો હોઉં છું અને મને સારો રિસ્પોન્સ તમારા જેવા સારા શ્રોતા મળી રહે છે બધી જગ્યાએ. અને ખરાબ શ્રોતા હોય તોય હું આ બોલતો જ હોઉં છું. આમાં શું થયું, હું ઘણી જગ્યાએ અમુક પ્રસંગો ટાંકતો હોઉં છું, કારણ કે એટલા યાદગાર થઈ ગયા છે કે એકવાર મારે જેલમાં જવું પડે છે, એટલે કાર્યક્રમ માટે. એટલે એ જેલમાં ગયા એટલે જેમ અત્યારે મેં કીધું કે ઓડિયન્સના વખાણ કરવા મને કે સરસ, તમે સરસ રીતે ગોઠવાયા છો, સરસ સાંભળો છો, આ તે લોકો. એટલે જેલમાં કેદીઓના વખાણ શું કરવા, એમ તો કહેવાય નહીં કે સરસ તમે વેલ સેટ છો, બહુ સારી જગ્યાએ આવીને સેટલ થયા છો, બધું પ્લાનિંગ સરસ ચાલી રહ્યું છે. એટલે બહુ વિચાર કર્યા પછી કીધું કે મિત્રો, તમે એવી જગ્યાએ આવીને રહો છો કે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. એટલે આ તો બધું જલસામાં કાર્યક્રમ પતી ગયો, ઓડિયન્સે બહુ બધી, કારણ કે જેલના કેદીઓ અમુક તો કવિતાઓ લખતા, એટલે અમારી જોડે કેદીઓ નહીં બોલવાનું હતું. એટલે બધું સારી રીતે પતી ગયું, બહુ બધી તાળીઓ પાડીને વાહ વાહ ક્યાં વાત, બધું પતી ગયું. જતા હતા ત્યારે કાકા મળ્યા, મને કે અનિલભાઈ તમારી વાત બધી જ સાચી છે, પણ કે કૃષ્ણ ભગવાન તો 15-20 મિનિટમાં જતા રહેલા, હું 22 વર્ષ ત્યાં હવે એમાં પેલું કીધું ને કે પેલા કેદીઓ બધા લખતા હતા, એટલે આ તમે સરસ દાદ આપો છો ને પેલા કેદીઓ બોલો ને એટલે એની બધી દાદ મળતી નથી. એટલે કેદી આવી મને કે યાર અનિલભાઈ કે તમે બોલો છો તો આટલો બધો શ્રોતા પ્રતિભાવ આપે છે, દાદ આપે છે, જલસો કામ ક્યાં બાત હે, વાહ વાહ, આવું બધું કરે છે, હું બોલીને મરી જાઉં છું, કોઈ રિસ્પોન્સ જ આપતું નથી. એટલે કે એની માટે કંઈ ટ્રીક હોય તો કોને કે શું કરવું, નહીં તો એમાં કંઈ ખાસ હોતું નથી, ખાલી એમ હૃદય શ્વાસનું ઉતરી જાય એવું કરવાનું. મને કે મેં એ જ કર્યું હતું. પછી ખબર પડી કે શેની વાત કરું. એટલે આવા બધા અનુભવ થતા રહેતા હોય છે. પણ તમે તો ખરેખર આટલું સરસ ઓડિયન્સ છે, એટલે હું ખરેખર તમને સલાહ કરું છું. અને ગઝલ પછી અછાંદસના માહોલમાં આપણે અને એક અછાંદસ વાંચું. અમદાવાદ શહેરથી તમે બધા પરિચિત હશો, એના જગ્યાઓ, પેલું જબ કુત્તે પે સસરા આયાની આખી દંતકથા છે, કે પછી એના સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, બધા રોડ છે, પતંગ હોટલ છે. આ બધું એટલા માટે કહું છું કે એ રેફરન્સથી જોડાયેલી કવિતા છે. એનું શીર્ષક છે અમદાવાદ. કે આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. 108 ચાલુ થયું કે આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે, આમ ઓગળી ગયેલું નામ ગાંઠનું શહેર છે. કે જબ કુત્તે પે સસ્સા આયા ની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું, કરી શકો તો જલસાનું નહીતર મળદાનું, બૂમો પાડો તો બેરું ને મૂંગા રહો તો પડઘાનું, અડધું શ્રદ્ધાનું અડધું શંકાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. કે જબ કુત્તે પે સસા આયા ની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું, કરી શકો તો જલસાનું નહીતર મળદાનું, બૂમો પાડો તો બેરું મૂંગા રહો તો પડઘાનું, અડધું શ્રદ્ધાનું અડધું શંકાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. ને સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલે. સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલાવે, પણ ક્યારે આજીજી ના કરે. પણ ક્યારે આજીજી ના કરે. આશ્રમ જેવા આશ્રમ ને તો રોડ બનાવી દોડે. ને ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર ના તો બ્રિજ બનાવી એની ઉપર માલની હેરાફેરી કરે. કે ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર ને તો બ્રિજ બનાવી એની પર માલની હેરાફેરી કરે. ને તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. ને બકા બકા કહીને બચકું ભરી લે તો ખબર ના પડે.
બકા બકા કહીને બચકું ભરી લે તો ખબર ના પડે ને હોટલ ને તો પતંગ બનાવીને ઉડાડે. હોટલ ને તો પતંગ બનાવીને ઉડાડે ને મીઠાની જરી કમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરથી દાંડી સુધી હાથ લાંબો કરે. દાંડી કોચ કે મીઠાની જરી કમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરથી દાંડી સુધી હાથ લાંબો કરે. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા નહીં હો. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા આ શહેરને પોળમાં રહેવું ગમે છે, દોડમાં નહીં. જેવું છે તેવું આ અમદાવાદ છે કે આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. તમે અછંદસને પણ ગઝલની જેમ આટલો સારો પ્રતિભાવ આપો છો એ ખરેખર તમને દાદ દેવી જોઈએ. કારણ કે મોટાભાગે મુશાયરાઓમાં ગઝલો વધારે વિચારતી હોય છે. આ એક અછંદસ વાંચ્યું છે ત્યારે બીજું એક એવું અછંદસ વાંચ્યું જે આ જ રીતનું એક જુદા પ્રકારના પ્રયોગો છે કે એમાં એક ગીતમાં જે લય હોય આમાં એક રિધમમાં ચાલતો એવો આમાં એક સડસડાટ લય છે પણ એ છે અછંદસ. વધારે પડતો લય આવતો હોય કવિતામાં તો એ શું પ્રોબ્લેમ ઊભા કરતો એની એક વાત છે. એનું શીર્ષક છે ખાટી કવિતા. ખાટી કવિતા કે તડકા બડકા ઝાડ બાળ ને પર્ણો બળનો પંખી બંખી ટવકા બોકા જાકર બાકર વાદળ ફાદર બાગર બાગર કાગળ બાગર મળવું બળવું સમય બમાઈને આકે તે કે એની માને. કે તડકા બડકા ઝાડ બાર ને પર્ણો બળનો પંખી બંખી ટવકા બોકા જાકર બાકર વાદળ ફાદર કાગળ બાગળ મળવું બળવું સમય બમાઈને આકે તે કે એની માને. લયના લીંબુ ખૂબ નીચે હોય સાવ કવિતા ખાટી થઈ ગઈ. વધારે પડતા લયમાં ક્યારેક આવું થતું હોય છે પણ આટલો સરસ માહોલ છે ત્યારે ફરીથી ગઝલ તરફ આગળ વધીએ. થેન્ક યુ. ગઝલ છે કે બી પછી કૂંપળ પછી ડાળી પછી ઉપર કળી મુખ. ચલો કુદરતનો આખો ક્રમ છે ને, બી થાય, કૂંપળ થાય, ડાળી થાય, કળી થાય. કે બી પછી કૂંપળ પછી ડાળી પછી ઉપર કળી મુખ એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મુખ. કે બી પછી કૂંપળ પછી ડાળી પછી ઉપર કળી મુખ એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મુખ ને બેઉ ભેગા મોકલીને આમ ના ગૂંચવ મને તું. કે બેઉ ભેગા મોકલીને આમ ના ગૂંચવ મને તું. દુઃખ ને સુખની વચારે કોઈ રેખા પાતળી મુખ. કે બેઉ ભેગા મોકલીને આમ ના ગૂંચવ મને તું. દુઃખ ને સુખની વચારે કોઈ રેખા પાતળી મુખ ને ખૂબ તરણા ગોઠવ્યા. માળો થયો નહીં કે ખૂબ તરણા ગોઠવ્યા. માળો થયો નહીં થાય ક્યાંથી જ્યાં સુધીના લાગણીના લીલીછમ તારી સળી મુખ. બે જ વ્યક્તિથી માળો થાય ને. કે ખૂબ તરણા ગોઠવ્યા માળો થયો નહીં થાય ક્યાંથી જ્યાં સુધીના લાગણીની લીલીછમ તારી સળી મુખ ને એક હું છું, બે નથી, ત્રણ હું છું પણ ને હું નથી પણ. એક હું છું, બે નથી, ત્રણ હું છું ને હું નથી પણ. આ ત્રણેયમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક. કે એક હું છું, બે નથી, ત્રણ હું છું પણ ને હું નથી પણ. આ ત્રણેયમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક ને આબરૂ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું એક રણ છું. આબરૂ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું એક રણ છું. એ ગગન મારા સિરે તું વાદળી મુખ. કે બી પછી કૂંપળ પછી ડાળી પછી ઉપર કળી મુખ એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મુખ. કે ધીમે ધીમે બાળકમાં સમજણ આવે છે. ધીમે ધીમે બાળકમાં સમજણ આવે છે એવી રીતે મારામાં એક જણ આવે છે. ધીમે ધીમે બાળકમાં સમજણ આવે છે એવી રીતે મારામાં એક જણ આવે છે ને વર્તમાનના ચહેરા પરનો ગાલ છે ભાવિ ભવિષ્ય.
વર્તમાનના ચહેરા પરનો ગાલ છે ભાવિ ને ભૂતકાળના હાથ ઉપર બહુ ખાણ આવે છે. આમાં પણ એવું છે. આમાં શું છે, એક મુનવ્વર ઉર્દુનો એક બહુ મોટો શાયર છે રાહત ઇંદોરી, કે ગઝલ પેશ કરતો હોય ને ત્યારે સારો શેર આવે ને એટલે એમ કે આ મુશાયરાનો સર્વશ્રેષ્ઠ શેર છે, તમે જીવી લેજો અને આમ કરી તમારા માટે બહુ લાવો છે. હું તો કંઈ બોલતો નથી, સીધો બોલી દઉં કે વર્તમાનના ચહેરા પરનો ગાલ છે ભાવિ ને ભૂતકાળના હાથ ઉપર બહુ ખણ આવે છે ને સુવર્ણ સમો છું ઘડાવું છે વીટી માફક, કે સુવર્ણ સમો છું ઘડાવું છે વીટી માફક, પણ તું દરેક વખતે લઈને ઘણ આવે છે. હાથોડાથી વીટી તો બનતી નથી. કે સુવર્ણ સમો છું ને ઘડાવું છે વીટી માફક, પણ તું દરેક વખતે લઈને ઘણ આવે છે ને વલોવાઈ જાવું એ શું છે તું શું જાણે, વલોવાઈ જાવું એ શું છે તું શું જાણે, પૂછ દૂધને કઈ રીતે માખણ આવે છે. વલોવાઈ જાવું એ શું છે તું શું જાણે, પૂછ દૂધને કઈ રીતે માખણ આવે છે ને સતત કપાયા કરતા એવા ઝાડ સમો છું. રોજ કાપે ને પેલું, કે સતત કપાયા કરતા એવા ઝાડ સમો છું, ડાળ નહીં સીધે સીધા દાંતણ આવે છે. પેલી બ્રશની જનરેશનને નહીં ખબર આપો રેફરન્સ, આમ તો બધા દાંતણના ઓળખીતાઓ સગાવાલાઓ જ બેઠા છે. હા, બધાના દાંતણ સાથે હાથ મિલાયા છે એકાદ વાર કદાચ. કે સતત કપાયા કરતા એવા ઝાડ સમો છું. પેલા બેનને કદાચ પ્રશ્ન છે દાંતણ એટલે શું, ખબર નથી. ખબર છે ને? ઓકે. કારણ કે એટલા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે આ શું કહેશે. કે સતત કપાયા કરતા એવા ઝાડ સમો છું, ડાળ નહીં સીધે સીધા દાંતણ આવે છે ને અનિલ ચાવડાને આજે હું મળવા જઉં છું. અનિલ ચાવડાને આજે હું મળવા જઉં છું, સ્વપ્ન કહે જળજળિયાને તું પણ આવે છે. કે ધીમે ધીમે બાળકમાં સમજણ આવે છે, એવી રીતે મારામાં એક જણ આવે છે ને આગળ નીકળ્યું છે કે ઊંઘ પાપણ વચ્ચે ચગદી ને સપનામાં બાકોરું પાડ્યું. ઊંઘ પાપણ વચ્ચે ચગદી સપનામાં બાકોરું પાડ્યું, ચીસ બની ગઈ પડઘો તમે પડઘામાં બાકોરું પાડ્યું. કે ઊંઘ પાપણો વચ્ચે ચગદી સપનામાં બાકોરું પાડ્યું, ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું ને હૃદય ક્યાંક બીજે સંધાયું ને શ્વાસ શ્વસાયા બીજા સાથે. પેલું કહીએ ને પ્રેમ બીજે ક્યાંક, લગ્ન બીજે ક્યાંક. કે ઊંઘ પાપણો વચ્ચે ચગદી સપનામાં બાકોરું પાડ્યું, ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું, હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે, અડધું જીવન સાજું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું. કે અંધારાને વાટી પીધું કે અજવાળાને દાટી દીધું. કે અંધારાને વાટી પીધું, અજવાળાને દાટી દીધું, સુરત થઈને મેં સ્વયંના તડકામાં બાકોરું પાડ્યું ને શોધ્યું સ્મિત રુદનની અંદર ને બળવુંમાં ઝળહળવું શોધ્યું. કે શોધ્યું સ્મિત રુદનની અંદર, બળવુંમાં ઝળહળવું શોધ્યું, કોને કહેવું કેવી કેવી ઘટનામાં બાકોરું પાડ્યું ને કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચાડે લીધા કબૂલી. કે કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચાડે લીધા કબૂલી, ત્યાં અફવાની બીજ ચણી મેં અફવામાં બાકોરું પાડ્યું. ગીત આપણે ત્યાં મોટા ભાગે કોકને આપણે કહેતા હોઈએ છીએ કે યાર કમસે કમ આટલું તારાથી થઈ જશે ને, આટલું તો કર. આના મોટા ભાગે સામેના વ્યક્તિથી થઈ જ જતું હોય છે જે આપણે કહીએ. આ એ મિજાજનું એ મૂળનું ગીત છે. પાણી મળે ત્યારે બધી બાજુથી મળે.
બાકી તમે જીભ ફેરવી ફેરવી થાકી તમે આટલી ગઝલો ગીતો વાંચો છો, અમારાથી કમસે કમ આટલું તો થાય. અરે ક્યાં બાત છે, સારું લખ્યું છે. આ એ જ ગાવાનું છે. કમસે કમ આટલું તો થાય. એ મૂડનું, એ મિજાજનું જે બેને પંક્તિ ઉચ્ચાર્યું. વાહ, આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે મારી. કમસે કમ આટલું તો થાય, કમસે કમ આટલું તો થાય. પહાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય. કમસે કમ આટલું તો થાય. ને આંગણામાં આવે જો એકાદી પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી. કે આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી. ને ટવકાની ઝેરોક્સ થાય નહીં, એને તો ગટગટ પીવાય સાવ કાનથી. આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી. ને ટવકાની ઝેરોક્સ થાય નહીં, એને તો ગટગટ પીવાય સાવ કાનથી. ને ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય. કમસે કમ આટલું તો થાય. ને માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના પડછાયા પૂજવાના કેમ? કે માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના પડછાયા પૂજવાના કેમ? ને કોઈના ઘાસ ઉપર ઝાકળનો હાથ ફેરો કરવો શું સુરતની જેમ? કે માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ? ને કોઈના ઘાસ ઉપર ઝાકળનો હાથ ફેરો કરવો શું સુરતની જેમ? ને ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય. કમસે કમ આટલું તો થાય. કે પહાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય. કમસે કમ આટલું તો થાય. કમસે કમ આટલું થાય એનો રેફરન્સ કઈ કેવો છે કે એકવાર મેં વાર્તા વાંચેલી કે એમાં એક માણસ આત્મહત્યા કરવા નીકળે છે અને સામે એને એ એવું નક્કી કરીને નીકળે છે કે જિંદગીમાં કંઈ છે નહીં, હવે બસ મરી જવું છે. અને એવું નક્કી કરે જો એક માણસ મને સામે અહીં સારી સ્માઇલ આપશે ને તો આત્મહત્યા કરવાનું ટાળી દે છે. પછી એ ઘરેથી નીકળે છે, બધાને જોવે છે, મળે છે, આમ એને એમ થાય કે હવે મળે હવે મળે હવે મળે, બહુ ચાલે છે. પછી ચાલતા ચાલતા જ વાર્તા અટકાવી દે છે લેખકનો. પછી એમ કહે છે કે કદાચ શક્ય છે કે એ માણસ તમારી સામે આવી ગયો છે, હવે તમે શું કરશો? તમારી સામે પણ એ માણસ આવ્યો હશે, વાંચનારને એવું પૂછે તો તમારે શું કરવું જોઈએ? તમારે એને સ્મિત આપવું જોઈએ કે નહીં? અને ત્યાં વાર્તા પતી જાય. પછી પેલાનું શું થયું રામ જાણે. એટલે કમસે કમ આટલું તો આપણાથી થાય કે કોઈને સારી સ્માઇલ તો આપીએ. જો કે અમેરિકામાં તો સ્માઇલની બહુ સારી પ્રથા છે. આપણા ત્યાં તો એવા સોડિયા મોઢા લઈને ફરતા હોય વાત ન થાય. દરેકને પોતાની સંસ્કૃતિનો પેલું ગર્વ હોય છે. ફરીથી ગઝલ તરફ આગળ વધીએ. ગઝલ છે જુદી જુદી વાત કરતા કરતા એટલા માટે બોલી રહ્યો છું કે જેથી કવિતા પણ જળવાઈ રહી અને સંવાદ પણ સધાતો રહે. અને મારે જે તત્વ તમારા સુધી પહોંચાડવું છે હું પહોંચાડવામાં સફળ થઈ શકું. થઉં છું કે નહીં એ તો રામ જાણે, પણ હું મારી શંકાને શ્રદ્ધામાં પરિવર્તિત કરી શકું. ગઝલ છે કે જેમ ડાળી પર ફૂલોનું મહેકતો પરિચય ઉગે. આપણે કહેવું હોય કોઈને તો શબ્દોનો સહારો લેતા હોય. જેમ મારે મારી વાત વ્યક્ત કરવી છે તો હું શબ્દોનો સહારો લઉં છું. પણ જ્યારે કોઈ વૃક્ષને કોઈ ડાળીને કંઈક કહેવું હોય તો એની જોડે તો શબ્દો છે નહીં, તો એ શું કરે? ત્યારે એની પર ફૂલ ઉગતા હોય છે. કે જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. કે જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. ને ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તને દેવાલય ઉગે. આપણે ત્યાં એવું જ છે કે ક્યાંક દશામાની મૂર્તિ આ ગામમાં પધરાઈ હોય, તરતી તરતી આગળના ગામમાં નીકળે, એમને એવું થાય કે માતાજી આવ્યા, અને બીજા વર્ષે ત્યાં મંદિર હોય મોટું અને આખો જિલ્લો દર્શન કરવા આવતો હોય. કે ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે.
ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે ને હું સરોવરનો મગર છું કે મને તું છેતરે. પંચતંત્રની વાર્તા કે હું સરોવરનો મગર છું કે મને તું છેતરે. એમ કઈ થોડા જ વૃક્ષોની ઉપર હૃદય ઉગે ને છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી. ટાઈમની અંદર રોપાયેલા બી છીએ આપણે કે છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી. કાળ વીતે એમ ચહેરા પર બધાના વય ઉગે. ઉંમર ઉગે છે ધીમે ધીમે આપણા ચહેરા ઉપર કે છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી. કાળ વીતે એમ ચહેરા પર બધાના વય ઉગે ને મિત્ર તે શ્રદ્ધાઓ વાવી તેનું શું થયું? મિત્ર તે શ્રદ્ધાઓ વાવી તેનું શું થયું? પૂછવા પાછળ અમારો એક છે આશય ઉગે. આગળની કેસમ છે કે એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા કે એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા અને ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા કે એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા અને એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે. એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે. તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા ને જેમ આપણે હમણાં પેલા લાંબા રદીફની વાત કરી કે લાંબી 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 રદીફ આવે અને ગઝલમાં જે પ્રયોગો થતા હોય છે અત્યારના ડિક્શનમાં જે લખાતું હોય છે ખબર નથી તમે એમના માળખાને કદાચ નહીં જાણતા હોય પણ તમે ગઝલને વધારે સારી રીતે માણી શકો એટલા માટે થોડી ઘણી પૂર્વ ભૂમિકાની માટે વાંચું છું કે ટૂંકી બહેરની ગઝલ છે જે નાની નાની પંક્તિઓમાં રચાયેલી હોય છે. એવી એક ગઝલ છે નાની બહેનની ગઝલ કે કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ કે કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ ભીતર દાંદલ ધમાલ થઈ ગઈ કે કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ ભીતર દાંદલ ધમાલ થઈ ગઈ કોઈ આંખ જો ભીની થઈ તો કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ કે કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ ભીતર દાંદલ ધમાલ થઈ ગઈ કોઈ આંખ જો ભીની થઈ તો કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ ને પંખીએ બે ટહુકા વેર્યા પંખીએ બે ટહુકા વેર્યા હવા બધી ગુલાલ થઈ ગઈ કે પંખીએ બે ટહુકા વેર્યા હવા બધી ગુલાલ થઈ ગઈ ને ડાળે ડાળે શુભ સંદેશા ડાળે ડાળે શુભ સંદેશા ઋતુઓ જાણે ટપાલ થઈ ગઈ ને ઝાકળની જ્યાં વાત કરી ત્યાં ઝાકળની જ્યાં વાત કરી ત્યાં સૂરજ સાથે બબાલ થઈ ગઈ કમાલ થઈ ગઈ ભીતર દાંદર ધમાલ થઈ ગઈ. આગળ નીકળે કે અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે કે અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે ને તું ચમચી લઈને ઉભો છે દરિયો માંગવા માટે કે અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે તું ચમચી લઈને ઉભો છે દરિયો માંગવા માટે ને નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું. ધાન એટલે અનાજ. આંખના એક ખૂણામાં આંસુઓનું અનાજ પડ્યું છે. નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું અમે એમાં મૂક્યા છે સ્વપ્ન કાચા પાકવા માટે. આપણે પેલા અનાજમાં ફળ સંતા હતા ને નાનપણમાં કે નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું અમે એમાં મૂક્યા છે સ્વપ્ન કાચા પાકવા માટે ને કર્યું છે એક ચપટીમાં જ તે આખું જંગલ ખાક. કર્યું છે એક ચપટીમાં જ તે આખું જંગલ ખાક ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તે આખું જંગલ ખાક ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે ને સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક કે સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક ફક્ત ખાબોચિયા છે આ બધા તો ખારવા માટે ને કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ
કે કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ, બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે. આપણે આપણું જીવન ચાખીને જતું રહેવાનું, પછી ખબર પડશે કે શું સ્વાદ હતો. આગળની ગઝલ છે. આ તો ફિલોસોફી એટલા માટે વાત કરતા કરતા ભણી લઉં છું કે પેલી ફિલોસોફીનો ડોઝ મોટો ના પડે. આમાં શું છે કે મલેરિયાનો રોગી હોય ને કેન્સરની દવા ના અપાય, પણ અહીંયા આપણું સરસ અને સજ્જ ઓડિયન્સ છે એટલે મારે વિશેષ કઈ વાત કરવાની જરૂર નથી પડતી. પણ આગળની ગઝલ છે કે કાયમી પીડા મને તે સાંખવાનું કામ સોંપ્યું, સહન કરવાનું કાયમી જે કદી ન ખૂટે તેવી પીડા. કે કાયમી પીડા મને તે સાંખવાનું કામ સોંપ્યું ને આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. કે કાયમી પીડા મને તે સાંખવાનું કામ સોંપ્યું ને આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું ને છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી. કે છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી તે સતત એવું સતત કઈ હાંફવાનું કામ સોંપ્યું ને જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ કામ સોંપ્યું એ દરિયા ઢાંકવાનું કામ સોંપ્યું. ને વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હો, વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હો. એક ચરખો દઈ મને તે કાંતવાનું કામ સોંપ્યું ને દઈ હથોડી હાથમાં બસ આંગળી ચીંધી બતાવી. કે દઈ હથોડી હાથમાં બસ આંગળી ચીંધી બતાવી ને સમયનો પિંડ આખો ભાંગવાનું કામ સોંપ્યું. કે કાયમી પીડા મને તે કાંતવાનું કામ સોંપ્યું ને આ કાગળના તરીકે બાંધવાનું કામ સોંપ્યું. આજે આપણો સમય કેટલો થયો છે જોઈ લો, કારણ કે બે અલગ અલગ રાઉન્ડમાં આપણે ચાલી રહ્યા છીએ. આગળની ગઝલ છે મારી જોડે 7 મિનિટ જેવું છે મેં જોયું, પછી આપણે મહેશભાઈને સાંભળીએ અને પિયુષભાઈને પણ સાંભળવાના છે. પણ તમે તમારા આટલા બે મજબૂત કામ આપ્યા એ માટે તમને ધન્યવાદ છે. અને આગળની ગઝલ છે કે તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, અજવાળામાં પણ નથી ને અંધારામાં પણ નથી. કે તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બહાર છે. કે તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બહાર છે. ને ચાલ ચાલે એ પછી તું માત આપે ને ભલા. કે ચાલ ચાલે એ પછી તું માત આપે ને ભલા, તું રમતમાં છે જ નહીં, તું તો રમતની બહાર છે. કે ચાલ ચાલે એ પછી તું માત આપે ને ભલા, તું રમતમાં છે જ નહીં, તું તો રમતની બહાર છે. ને ચાલવા કે દોડવાથી થોડું કઈ પહોંચી શકાય, ચાલવા કે દોડવાથી થોડું કઈ પહોંચી શકાય છે. ઘણા રસ્તા જેવા જે ચરણની બહાર છે. અમુક જગ્યાએ પહોંચવા માટે પગની જરૂર નથી હોતી. કે ચાલવા કે દોડવાથી થોડું કઈ પહોંચી શકાય જે ઘણા રસ્તા જેવા જે ચરણની બહાર છે. ને પી ગયો છું 7 દરિયાને નીચોવીને હું, પી ગયો છું 7 દરિયાને નીચોવીને હું. કંઈક એવું લાવ જે મારી તરસની બહાર છે. તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બહાર છે. ને દરિયા બરિયા નદીઓ બદીઓ તળાવ બળાવ શું હે કાઠિયાવાડમાં એક લેખો છે કે શું કરે છે હે પરીક્ષા કેવી ગઈ હે એટલે આ બીજો લેખો છે તમે જે કાં કીધું હોય એટલે આની વાત કરી પછી આગળ આપણે કાં તરફ પણ જઈએ પછી લેખા વાળા પરથી લેતા જઈશું. એટલે દરિયા બરિયા નદીઓ બધ્યું તળાવ બળાવ શું હે ને આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે. આપણે કોકને એમ કહીએ કે હું તારી આંખમાં રહું છું પણ રડે એટલે બધું જ નીકળી જાય.
આપણું સ્થળ, આપણો પડાવ કે આપણે પોતે કે દરિયા બરિયા નદીઓ બધ્યું તળાવ બળાવ શું હે ને આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે ને ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે. ગમે એટલું નહીં હો, ગમે એટલું આપણને ગમી જાય એટલું કે ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે. એ કસમો બસમો વચનો બચનો ઠરાવ બરાવ શું હે વાયદા ને મળવું ને આઈ ના આઈ આ બધું શું કે ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે. એ કસમો બસમો વચનો બચનો ઠરાવ બરાવ શું હે જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું. જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું. ઘટના બટના કિસ્સા બિસ્સા બનાવ ફનાવ શું હે જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું. ઘટના બટના કિસ્સા બિસ્સા બનાવ ફનાવ શું હે ને જેને આવી પાંખો એને પંખી માફક ઉડવા દીધા. કે જેને આવી પાંખો એને પંખી માફક ઉડવા દીધા. હાથથી જાજો કોઈના પ્રત્યે લગાવ બગાવ શું હે વધારે લાગણી બધા દુઃખદાયક હોય છે માણસ માટે કે જેને આવી પાંખો એને પંખી માફક ઉડવા દીધા. હાથથી જાજો કોઈના પ્રત્યે લગાવ બગાવ શું હે ને પોતાના વિનાય અમે તો એ ચેનથી જીવી લીધું. પોતાના વિનાય અમે તો એ ચેનથી જીવી લીધું. ખાલીપા બાલીપા શું કે અભાવ બભાવ શું હે કે દરિયા બરિયા નદીઓ બધ્યું તળાવ બળાવ શું હે ને આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે. થેન્ક યુ. મને આગળની આ લાંબી બહેરની અને જુદા લઈની હતી એ પછી થોડી ટૂંકી બહેરની ફરીથી સંભળાવી છે કે સામે ઊભા ખંભા જેવા હોય છે ઘણા બધા કે તમને નથી કહેતો કારણ કે આ કામ કહેતો રહે ને એમને જોઈ લેજો કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા ને પરસેવા જેવા છે દુઃખો. પરસેવા જેવા છે દુઃખો ને સુખ ખખડેલા પંખા જેવા. અવાજ ના આવે કે પરસેવા જેવા છે દુઃખો સુખ ખખડેલા પંખા જેવા ને હું દફતરની પેન્સિલ જેવો. હું દફતરની પેન્સિલ જેવો અને મિત્રો સઘળા સંચા જેવા. ભાઈબંધો યાદ આવવા માંડ્યા.